આપણે શું કર્યું, આપણા આત્મા માટે શું કર્યું, આપણે આપણા પોતાના માટે શું કર્યું। આ વ્યવસ્થા તો શરીરની વ્યવસ્થા છે, ઘર ગાડી મિલકત રૂપિયા, આ એક શરીરની વ્યવસ્થા છે, શરીર માટે છે બધું। પણ આપણા આત્મા માટે શું છે, આત્મા માટે કયું દાન કર્યું છે, આત્મા માટે કયું પુણ્ય કર્યું છે, આત્મા માટે કઈ સેવા કરી છે, કઈ ભક્તિ કરી છે, કયું ભજન કર્યું છે। આ ભજન આમાં નહીં થાય ને તો બીજો કોઈ અવતાર નથી। ચાર પગવાળો દેહ મળશે ને તો એમાં કદી ન કરી શકીએ, પંખી જાનવરના દેહ મળી જશે ને તો એમાં કશું ન કરી શકીએ। આ ભજન આ જ અવતારમાં થશે। અને એટલા માટે આ શરીર જેને મળ્યું ને મનુષ્યનું, એ મનુષ્યના શરીર વાળાને જ આ ભજનની વાત કરી છે, મનુષ્યના શરીર વાળા જીવાત્માને જ સત્સંગની વાત કરી છે। ગાયો ભેંસો ઢોરો પશુ પક્ષી જન જાનવરને આની સાથે કોઈ લેવા દેવા નથી। ભજન કરવું, સત્સંગ કરવું, મંદિરે જવું, ગુરુને ત્યાં જવું, આની સાથે કોઈ લેવા દેવા નથી। આ માત્ર ને માત્ર મનુષ્યમાં આવેલા જીવાત્માને કહ્યું છે। અને આપણે એમાં આવ્યા હોય ને મનુષ્યના દેહમાં, તો આ વિચાર કરજો, હજી સમય છે આપણી પાસે। હજી 50 વર્ષ થઈ ગયા હોય ને અને 50 વર્ષ સુધી આપણે જીવતા હોય, હજુ આપણે જીવતા હોય ને તો નક્કી કરજો કે હજી સમય છે આપણી પાસે ભગવાનને ભજવાનો, હજી સમય છે આપણને ઈશ્વર સાથે આપણી મુલાકાત કરવાનો। અને આપણે ઈશ્વરના અંશ છીએ, આપણે ઈશ્વરના અંશ છીએ।